Magic Show. બાળપણ એક એવો ફેઝ છે જ્યારથી મારે મેજિકનું કેવી રીતે મેજિક કરવું, મેજિક કેવી રીતે થાય છે એની શરૂઆત થઈ. કારણ કે હંમેશાથી મને ઇલ્યુઝન હતું, એક વિચારસરણી હતી કે આ મેજિક શું છે, કેવી રીતે થતું હશે. જ્યારે પણ તમે મેજિક શોઝ જ્યારે જોવા જાઓ ત્યારે હંમેશા બાળકના મનમાં કુતૂહલ ચાલતું જ હોય છે કે આ વસ્તુ કેવી રીતે થઈ, આ અગર હું જો કરીશ તો આવું જ રિઝલ્ટ મળશે. આપણે ઘણા બધા લોકો ઘણી બધી મેજિક ટ્રિક્સ જે છે મેજિક શો પત્યા પછી ઘરે લઈ આવતા, અને પછી જ્યારે એ પ્રમાણે મેજિક નહોતું ઉપજતું ત્યારે આપણને એવું થતું હતું કે અરે યાર, હું તો જે શોમાં જોઈને આવી હતી એવું તો થયું જ નહીં. પણ એનું રીઝન હોય છે, અને એ રીઝન એ છે કે એઝ મેજિક ઇઝ બોથ સાયન્સ એન્ડ આર્ટ, તો તમે આર્ટ તો શીખી લો છો પણ એની પાછળનું સાયન્સ શું છે એ આપણે શીખતા જ નથી. કારણ કે એના માટે પ્રેક્ટિસ એટલી ને એટલી જ જરૂરી છે. જેટલી તમે વધારે પ્રેક્ટિસ કરશો એવી જ રીતે તમારો હાથ એ આર્ટમાં બેસશે, અને એના પછી જ તમે કોઈ પણ વસ્તુ હોય કે મેજિક હોય એને તમે સક્સેસફુલ બનાવી શકશો. યસ, તો હું અને રવિ આજે લઈને આવી ગયા છીએ તમારો ફેવરેટ શો ધ મેજિક શો. તો યસ રવિ, વી વેલકમ યુ. થેન્ક યુ. કેમ છો તમે? એકદમ મજામાં. ઓકે રવિ, તો આજે મને અને મારા દર્શક મિત્રોને કઈ કઈ ટ્રીક શીખવા મળશે? ખુશી, ઘણી બધી આજે હું મેજિક ટ્રીક લઈને આવ્યો છું, અને સરસ મજાની મેજિક ટ્રીક પણ હું તમને બધાને શીખવાડવાનો છું. ઓકે. અને આજની જે મેજિક છે એ પૂર્વભાસમાં સિક્સ સેન્સ, મતલબ પ્રિડિક્શન, આગળમાં શું થવાનું છે ભવિષ્યમાં એ હું પ્રિડિક્ટ કરીને બધું લાવ્યો છું તમારા અને દર્શક મિત્રો માટે. ઓકે, તો પ્રેડિક્શન એટલે હું નેક્સ્ટ લાઈન શું બોલીશ એ રવિને અત્યારથી જ ખબર છે એમ? યસ. ઓકે, તો આ તો મારે જાણવું પડશે. રવિ, ફટાફટ કહી દો ને, આગળ શું થશે? ના ખુશી, હું કંઈ જ્યોતિષ વિદ્યા જાણવા અને બતાવવા નથી આવ્યો, પણ બાય મેજિક થ્રુ કે આપણે કોઈનું આગળનું વસ્તુ શું થવાનું છે જાણીને એકદમ એડવાન્સ પ્રિડિક્ટ કરીને મૂકી દઈએ. હા, દેટ્સ કોલ્ડ પ્રિડિક્શન. એટલે જો રણબીર કપૂરના આમ તો લગ્ન થઈ ગયા છે, પણ જો લગ્ન ના થયા હોત તો મારા લગ્ન રણબીર કપૂર સાથે થઈ શકે છે કે ના થઈ શકે એ તમને ખબર છે? પોસિબલ થઈ શકે તે. કઈ નહીં, તો આપણે શુભમન ગિલ પર આવી જઈશું. ઓકે, પાર્ટી બદલાઈ ગઈ છે. ઓકે, તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. ડન ખુશી. તો ખુશી, જેવી રીતના તમે જોઈ રહ્યા છો કે મારી પાસે અહીંયા છે ને એક કોઈન છે 2 રૂપીસનો, જે હું તમને આપું છું. તમે જુઓ અને દર્શક મિત્રોને પણ બતાવી દો. યસ ખુશી, સો મેં તમને એક કોઈન આપ્યો, રાઈટ? મે બી કદાચ હું મારી પાસે લઈને આવ્યો છું, પણ આ તમે કોઈની પાસેથી બોરો કરીને પણ આ મેજિક ટ્રીક કરી શકો છો, રાઈટ? ઓકે. હું બતાવીશ એવી રીતના કે સપોઝ મારી પાસે એક કોઈન છે, એને હું આમ ઉપર ઉછાર્યું તો શું થાય? નીચે પડી જાય. નીચે પડી જાય ને. અને નીચે પડી જાય તો કોઈન આપણે પાછો લઈને ફરીથી આપણે ટ્રાય કરી શકીએ. હા, બટ આપણે એની પર જસ્ટ મેજિક કરો 1 2 and 3, તો કોઈન અહીંયાથી ગાયબ થઈ ગયો. તો કોઈન ગયો ક્યાં? હવે ક્યાં ગયો, કેવી રીતના ગયો, મને ખબર છે કે તમારે જાણવું છે, હે ને? બટ એ બધું વસ્તુ બતાવતા પહેલા મારી પાસે એક સરસ મજાની બીજી પણ કોઈન ટ્રીક છે. ઓકે. જે તમારા અને દર્શક મિત્રો માટે હું લઈને આવ્યો છું. ઓકે. તો જોવી છે તમારે મેજિક? યસ, જોવી છે, ને દર્શક મિત્રોને પણ જોવી છે, પણ 2 રૂપિયાનો કોઈન ક્યાં ગયો છે એ પણ તો રવિને પૂછવાનું છે, એટલે હું ભૂલી જાઉં તો તમે મને યાદ કરાવડાવી દેજો. હા રવિ. યસ ખુશી, તો આપણે નેક્સ્ટ મેજિક ટ્રીક જોવા માટે મારે છે ને થોડા કોઈનની જરૂર છે, તો હું લઈને આવું છું. ઓકે. સો ખુશી, નેક્સ્ટ મેજિક ટ્રીક તમને હું બતાવું એ પહેલાં મારે છે ને થોડા કોઈન્સની જરૂર પડશે, જે ઓલરેડી મારી પાસે લઈને આવ્યો છું. તો ખુશી, આ કોઈન મેજિક ગેમ આપણે બંનેને રમવાની છે. ઓકે. અને જે પણ રિઝલ્ટ આવશે, સપોઝ આપણે ફૂટબોલ રમતા હોય, ક્રિકેટ રમતા હોય, તો કોઈ પણ માણસ ગેસ અનુમાન કરી શકે છે કે આ કરશે, આ જીતશે, આમ થશે, એવું થાય, રાઈટ? તો એવું હું પણ કરીને લાવ્યો છું. આપણે એક ગેમ રમવાની છે, અને એનું રિઝલ્ટ શું હશે ને એ મેં એક પ્રિડિક્ટ કરેલું છે, એક એન્વેલોપમાં મૂકેલું છે. ઓકે. આની અંદર ઓલરેડી રિઝલ્ટ છે? હા, રિઝલ્ટ એમાં ઓલરેડી મૂકેલું છે. અરે તો હું જોઈ લઉં ને. ના, જોવાનું નથી, પણ પહેલા આપણે ગેમ રમવાની છે, અને ગેમ એટલા માટે રમીને પછી રિઝલ્ટ જોવાનું છે કે હું રાઈટ થઉં છું કે પછી રોંગ થઉં છું. ઓકે. ઓકે, ઠીક છે. તો આ બધા કોઈન્સ છે જેને હું નીચે મૂકી દઉં છું, રાઈટ? તમારે શું કરવાનું છે, એમાંથી રેન્ડમ કોઈ પણ એક કોઈન લેવાનો છે. ઓકે. પછી એ કોઈન મારા હાથમાં આપવાનો છે, રાઈટ? હું ટર્ન થઈ જઈશ
પછી બેમાંથી કોઈ પણ એક હાથમાં હું કોઈન મૂકીને આગળ ફરીશ. તમારે મને કહેવાનું કે કયા હાથમાં કોઈન છે. ઓકે, ગેસિંગ વર્ક છે. યસ. જો સાચું કીધું તો કોણ જીતશે, હું અને જો રોંગ થયું તો પણ હું સાચું થયું તો કોણ જીતે, હું જીતીશ. અને રોંગ થયું તો કોણ જીતે? ના, હું જીતું ને. હા, મે બી કીધું કે આ હાથમાં છે અને કોઈન આ હાથની નીકળ્યો તો કોણ જીતે? હું જીતું, રાઈટ. તો આપણે એવી રીતના એક ગેમ રમવાની છે અને 3 રાઉન્ડ છે ગેમના. ઓકે, ડન. 3 રાઉન્ડમાંથી કોણ કેટલા રાઉન્ડ જીતશે ને મેં એડવાન્સ પ્રેડિક્ટ કરેલું છે. ઓકે, ડન. ઓકે, ડન. હવે મારે સૌથી પહેલા આમાંથી સિલેક્ટ કરવાનું છે. એના પછી ચૂઝ કરીને તમારા હાથમાં આપી દેવાનું છે. પછી તમે સાઈડ જતા રહેશો અને પછી મારે તમે લઈને આવશો બંને મુઠ્ઠીમાંથી કયા હાથમાં કોઈન છે એ મારે જોવાનું છે. યસ. ઓકે, કરી લઉં સિલેક્ટ? યસ. કરી લીધો છે મેં સિલેક્ટ. હવે તમને આપી દઉં? યસ. ઓકે, હવે હું છે ને ટર્ન થઈ જઈશ અને ચેન્જ કરી દઈશ કયા હાથમાં મૂક્યો છે, તમારે ગેસ કરવાનું છે. ઓકે, ડન. ઓકે ખુશી, તો બે હાથની કોઈ પણ એક હાથમાં કોઈન છે, તમારે ગેસ કરવાનું છે કે કયા હાથમાં કોઈન છે. આમાં લેફ્ટ હેન્ડમાં. લેફ્ટ હેન્ડમાં. નો ખુશી, યુ આર રોંગ. કોઈન તો રાઈટ હેન્ડમાં છે. કઈ વાંધો નહીં ખુશી, મેં તમને કીધેલું કે કોઈન તમે ચેક કરી લો, તમારો જ કોઈન છે ને. મેં તમને કીધેલું કે આપણે આ ગેમના 3 રાઉન્ડ રમવાના છે, રાઈટ. અને 3 રાઉન્ડમાંથી કોણ કેટલા રાઉન્ડ જીતશે હું એડવાન્સ પ્રેડિક્ટ કરીને લાવ્યો છું. રાઈટ. ચલો, કોઈન મને ફરીથી આપી દો. અને આ કોઈનને લઈને હું ફરીથી ખુશી મેં ફરીથી કોઈન કોઈ પણ એક હાથમાં મૂકેલો છે. લેફ્ટમાં મૂકેલો છે કે રાઈટમાં મૂકેલો છે, તમારે ગેસ કરવાનું છે કે કયા હાથમાં છે. લેફ્ટ. શ્યોર લેફ્ટ? શ્યોર લેફ્ટ. લેફ્ટ હેન્ડમાં કોઈન તમે એવું કહો છો કે છે. વાહ ખુશી, જીતી ગઈ. સો આ વખતે તમે રાઈટ કીધું છે અને કોઈન લેફ્ટ હેન્ડમાં જ છે. તો સ્કોર શું થઈ ગયો આપણા બંનેનો? 1-1. 1-1 આઉટ ઓફ 3, રાઈટ. તો ફરીથી લાસ્ટ અને ફાઇનલ રાઉન્ડ આપણે રમીશું. હવે ચેક કરીશું કે આમાં કોણ જીતે છે. ઓકે, રેડી? રેડી. ચલો, ફરીથી હું કોઈન બેમાંથી કોઈ પણ એક હાથમાં મૂકેલો છે, લેફ્ટ કે રાઈટ. અને આ ફાઇનલ રાઉન્ડ છે અને રિઝલ્ટ મેં ઓલરેડી પ્રિડિક્ટ કરીને મૂકેલું છે. ઓકે, રાઈટમાં. ખુશી રાઈટમાં? શ્યોર? શ્યોર. ઓકે, મેં કીધેલું રિઝલ્ટ ઓલરેડી મેં પ્રિડિક્ટ કરીને મૂકેલું છે. અને સ્કોર શું હતો આપણો? 1-1. 1-1 આઉટ ઓફ 3, રાઈટ. હવે કયો હાથ ચૂઝ કર્યો છે? રાઈટ હેન્ડ. અને રાઈટ હેન્ડમાં એવું લાગે છે કોઈન છે? મારી સ્માઇલ જોઈને લાગે છે કોઈન છે અંદર? કન્ફ્યુઝન વાળી સ્માઇલ છે. જીતી હઈશ તો પણ તમે ખુશ હશો અને હારી હઈશ તો તમે ડેફિનેટલી ખુશ હશો. ઓકે, કોઈ માણસ કોઈને હારવાથી ખુશ થાય? ઓકે, સી ચેક કરીએ આપણે. યસ. ઓકે ખુશી, સો આ કોઈન રાઈટ હેન્ડમાં છે, રાઈટ. ઓકે, તો ખુશી આ કોઈન કેટલા આપણે 1 સ્કોર શું થઈ ગયો આપણો? 2-1. 2-1, રાઈટ. અને રાઈટ આ જ હાથમાં કોઈન નીકળ્યો છે 2 અને 1. મેં શું કીધેલું કે પ્રેડિક્શન કરેલું છે અને મારી પાસે એક તમારો ચૂઝ કરેલો કોઈન છે. એનાથી આપણે આ ગેમ પ્લે કર્યા, રમ્યા, રાઈટ. અને બીજા બધા કોઈનને આપણે સાઈડમાં મૂકી દઈશું અહીંયા. પણ રવિ, આ તમને ખબર કેવી રીતે પડી કે હું આ જ ચૂઝ કરીશ? ઓકે, ચેક કરીએ આપણે. બીજા બધા કોઈન સાઈડમાં મૂક્યા અને તમારો ચૂઝ કરેલો કોઈન છે ને એને લઈને હું સાઈડમાં અહીંયા તમારી સાઈડ મૂકી દઉં છું. ઓકે, બીજા બધા કોઈન આપણે સાઈડમાં મૂકી દીધા છે. ઓકે, રેન્ડમ ચૂઝ કરેલો કોઈ કોઈન તમે ચૂઝ કર્યો છે તમને નથી ખબર. હવે આપણે પ્રિડિક્શનને લઈશું. સ્કોર 2-1. 2-1 એટલે 2 હું અને 1. 2 હું અને 1 તમે. ઓકે, સ્કોર 2-1 આઉટ ઓફ 3. ઓકે, યુ વિન 2, I win 1. ઓકે,
સો એક પ્રિડિક્શન મેં સેટ કરેલું જેની અંદર એક પેપર મૂકેલું છે. પેપરને પકડશો અને હું એન્વોલપ આપણા દર્શક મિત્રોને બતાવી દઉં કે એન્વોલપ અત્યારે બિલકુલ ખાલી છે. એની અંદર ફક્ત માત્ર એક જ પેપર હતું અને જે અત્યારે ખુશીના હાથમાં છે. રાઈટ, ખુશી અત્યારે તમારા હાથમાં જે પેપર છે જે મેં પ્રિડિક્શન એની અંદર મારું ઓલરેડી મૂકેલું હતું, એ પેપરને ખોલો, તમે વાંચો અને દર્શક મિત્રોને પણ બતાવો. You win to game out of 3, 2U versus 1. Your selected coin year is 2011. હા, 2011 જ છે. યસ ખુશી. એન્ડ જે પણ લખ્યું હતું એ એક્ઝેક્ટ છે, કારણ કે મને તો ખબર જ નથી કે 2011 વાળો કોઈન છે. ઓકે ખુશી, મેં છે ને એક પ્રિડિક્શન સેટ કરેલું છે. યુ વિન ટુ આઉટ ઓફ 3 ગેમ આઉટ ઓફ 3. એમાં 2 વાર તમે જીતશો અને 1 વાર હું જીતીશ. રાઈટ, એવું થયું એક્ઝેક્ટલી. અને જે તમે કોઈન સિલેક્ટ કર્યો હતો એની ઈયર ડેટ કઈ હશે? 2011. અને બીજા બધા કોઈન અત્યારે સાઈડમાં જ છે, તો તમે ચેક પણ કરી શકો છો કે એમાં બીજા 2011નો બીજો કોઈ પણ એક કોઈન છે કે બીજા બધા ડિફરન્ટ ઈયરના છે, એ પણ તમે ચેક કરી લો અને દર્શક મિત્રોને પણ કહી. શ્યોર. ઓકે, તો આ જે છે એ મારો કોઈન છે. એના સિવાય આ જે કોઈન છે એ છે 2019. આ છે 2008. (2015) આનો ઈયર નથી લખ્યું. નથી, કોઈ પણ ઈયર નથી. આનું કોઈ પણ ઈયર નથી. આ છે 2014. 2009. આ અગેન ઈયર નથી. 2015 and 2012. યસ, કરેક્ટ. કારણ કે મારો જે ચૂઝ કરેલો કોઈન હતો એ હતો 2011, જે ઓલરેડી અહીંયા છે. એના સિવાયના બધા અલગ અલગ ઈયર્સના કોઈન છે. પણ રવિ, અગેન સેમ ક્વેશ્ચન, આ થયું કેવી રીતે? કેવી રીતના થયું? ખુશી, મેં તમને કીધેલું કે જે પણ અહીંયા કંઈ થવાનું છે એનો માને છે પૂર્વાભાસ છે. એક પ્રિડિક્શન જે મેં સેટ કર્યું છે, મારું 6th સેન્સ છે કે કદાચ આવું થશે, એટલા માટે હું પૂરેપૂરું પ્રિપેરેશન કરીને આવ્યો છું. હા, પણ આ તો હતું કોઈન પ્રિડિક્શન મેજિક. એના સિવાય છે ને મારી પાસે એક ડેસ્ટિનેશન પ્રિડિક્શન મેજિક પણ છે. ડેસ્ટિનેશન પ્રિડિક્શન મેચ એટલે અલગ અલગ જગ્યા, વર્લ્ડની, ઇન્ડિયાની, બધી અલગ અલગ જગ્યા છે મારી પાસે. અને ફાઇનલ ડેસ્ટિનેશન તમારું કયું હશે ને એ પણ મને ખબર છે. અને એ પણ ગેમ આપણે આ જ એપિસોડમાં રમવાના છે. અચ્છા, એટલે જો મારે વેકેશન પર જવું હોય તો હું વેકેશન માટે ક્યાં જઈશ એ તમને ખબર છે, જે વસ્તુની મને નથી ખબર. યસ ખુશી. ઓકે ઓકે, ચાલો આપણે એ પણ જોઈએ, ડેસ્ટિનેશન પ્રિડિક્શન મેજિક. તો ડેસ્ટિનેશન પ્રિડિક્શન સ્ટાર્ટ કરીએ. ચાલ. સો ખુશી, મારી પાસે છે ને એક પ્લેટ છે જેની અંદર મેં નંબર્સ લખેલા છે. ઓકે. 1 2 3 4, રાઈટ. અને એની પાછળ છે ને એક મોટું કાર્ડ મૂકેલું છે. ઓકે. અને આ તમારું છે ને ફાઇનલ ડેસ્ટિનેશન છે કે આની પર જ આવશો એવું મેં નક્કી કરેલું છે. ઓકે. પણ તમારી ડ્યુટી એ છે કે એને રોંગ કરવાનું, પૂરેપૂરી કોશિશ કરવાની, રાઈટ. એને ચેન્જ કરવાનું કે આ કદાચ રોંગ થઈ જાય એવું કરવાનું. ઓકે. બટ હું ધ્યાન રાખીશ કે આ રોંગ ના થાય અને તમે એવું ધ્યાન રાખજો કે આ રોંગ થાય, રાઈટ. ઓકે. તો આપણે એના માટે છે ને મારી પાસે થોડાક કાર્ડ છે, તમે ચેક કરી લો શું છે, કયા કયા કાર્ડ છે, કયા કયા ડેસ્ટિનેશન છે. તમે જુઓ, દર્શક મિત્રોને પણ બતાવો 1 by 1 કરીને. ઓકે. આ હતું, આ છે બુર્જ ખલીફા, એફિલ ટાવર, ચાઇના વોલ, ગોલ્ડન ટેમ્પલ, રેડ ફોર્ટ,
લોટસ ટેમ્પલ ઓસ્ટ્રેલિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, લંડન આઈ, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, પિરામિડ ઇજિપ્ટ, તાજમહેલ, કુતુબ મિનાર, એલ કેસિલો, કેલ્શિયમ ઇન ઇટલી અને રિયો બ્રાઝિલ. સો ખુશી બધા અલગ અલગ ડેસ્ટિનેશન છે, બધા અલગ અલગ પ્લેસ છે, રાઈટ? રાઈટ. કદાચ હું તમને એવું પૂછું કે તમારે એમાંથી ક્યાં જવું છે, તો શું કહેશો? ગોલ્ડન ટેમ્પલ. ગોલ્ડન ટેમ્પલ. અચ્છા, હું કોઈ જગ્યાએ જનરલી કોઈને પૂછતો હોય તો ડાયરેક્ટ કાં તો પછી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી આવે, કાં તો પછી લંડન આઈ આવે. હા. પણ તમે એક એવા વ્યક્તિ મળ્યા છો મને જેમને ગોલ્ડન ટેમ્પલ જોવું છે. બટ આની પછી શું થશે એ તમને નથી ખબર, હા. અને જે થવાનું છે એ મને ખબર છે. ઓકે. રાઈટ? તો હું તમને પૂરેપૂરો ચાન્સ આપું છું કે એને રોંગ કરવાનું છે, એને થોડું ડિસ્ટર્બ કરી દેવાનું છે. ઓકે. તો બધા કાર્ડ તમારી પાસે છે, એને સફળ કરી દો. ઓકે. ઓકે. ડન ખુશી? ઓકે, સો હવે તમે એને સફળ કરી દીધું છે. હવે કયું કાર્ડ કઈ જગ્યાએ છે, કઈ પ્લેસ પર છે ખબર ના પડે, રાઈટ? રાઈટ. સો તમારે છે ને મને છે ને કોઈ પણ એક નંબર કહેવાનો છે 1 to 5 ની વચ્ચે. ઓકે. કયો સિલેક્ટ કરું? 3. 3. અચ્છા, 3 નંબર. હવે 3 નંબરનું કાર્ડ હું તમને આપીશ, પણ એ આપણે નક્કી કરી લે ઉપરથી 3 કે નીચેથી 3? ઉપરથી. ઉપરથી. તો 1 2 અને આ 3 શું આવી છે? ઇટ ઇઝ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી. ઓકે, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, રાઈટ? હવે શું કરીશું, તમારે હું રેન્ડમ આમ સફળ કરીશ, કોઈ પણ જગ્યાએ સ્ટોપ બોલવાનું છે. સ્ટોપ. થોડું ફાસ્ટ. સ્ટોપ. ફિનિશ થાય પહેલા સ્ટોપ. કરવા તો દો. સ્ટોપ. અહીંયા ચલો જોઈ લો તમારું, અને તમે જુઓ અને દર્શક મિત્રોને પણ બતાવો. સ્ટેચ્યુ ઓફ યુનિટી. રાઈટ? હવે ફરીથી હું તમને કહીશ કે તમારે 1 to 10 માં કોઈ પણ એક નંબર ગેસ કરીને મને કહેવાનો છે. ઓકે, તો 7. 7. ફરીથી નક્કી કરી લે, ઉપરથી કે નીચેથી? ઉપરથી 7. 7. ઓકે, 1 2 3 4 5 6 7. ઓકે, 7. 7 છે લંડન આઈ. રાઈટ? ઓકે ખુશી, તો આપણે 3 પ્લેસીસ સિલેક્ટ કરી લીધી છે. એમાં છે ફર્સ્ટ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, સ્ટેચ્યુ ઓફ યુનિટી એન્ડ લંડન આઈ. હવે છે ને બધા કાર્ડ્સને હું સ્પ્રેડ કરી દઉં છું આવી રીતના. જ્યાં પણ કોઈ પણ જે પણ ગમે ને કાર્ડ લઈ લેવાનું છે, પિક કરી લેવાનું છે પોતાની મરજીથી, રાઈટ? ઓકે, કરી લીધું છે મેં પિક. યસ, તમે જુઓ અને દર્શક મિત્રોને પણ બતાવો. ઓકે, ઇટ ઇઝ ઓકે. રાઈટ? ઓકે ખુશી, તો હવે બીજા કાર્ડની આપણે જરૂર નથી, બીકોઝ આપણી પાસે 4 જ પ્લેસ છે અહીંયા. ઓકે. તો બીજા બધા કાર્ડ્સને લઈને પોકેટમાં મૂકી દો, રાઈટ ખુશી? ઓકે. હવે શું કરવાનું છે, તમારે બધા કાર્ડ્સને ભેગા કરવાના છે, ટર્ન ઓફ કરવાના છે, પછી એને સફળ કરવાનું છે અને પછી મને આપવાનું. ઓકે, તો મેં લઈ લીધા કાર્ડ. ઓકે, હવે શફલ કરી દો. સફળ કરવાનું છે. ઓકે, કરી દીધું. રાઈટ? હજુ પણ કરવું હોય તો સફળ, નો પ્રોબ્લેમ. ડન. ઓકે, હું પણ એને થોડા મિક્સ એન્ડ મેચ કરી દઈએ, રાઈટ? એટલે કયું પ્લેસ કઈ જગ્યાએ છે, ક્યાં જાય છે, કોઈને ખબર નહીં પડે આવી રીતના. ઓકે, ચલો એને પણ આપણે મિક્સ એન્ડ મેચ કરી દીધું, રાઈટ ખુશી? આ બધા કાર્ડ્સને આપણે લઈને અહીંયા નીચે મૂકી દીધા છે. તો હવે શું કરીશું ખુશી, હવે આ સ્લેટને હું લઈ લઉં છું અહીંયા મારી પાસે. આમાં 1 2 3 4 નંબર્સ છે, રાઈટ? હવે હું ફર્સ્ટ કાર્ડને ચૂઝ કરું છું. તમારે મને કોઈ પણ એક નંબર કહેવાનો છે કે આ ફર્સ્ટ કાર્ડ કયા નંબર ઉપર મૂકવું. 4. આટલી જલ્દી? હા. કેમ ફાસ્ટ આટલું? ડિસાઈડ કરી લીધું મેં. ઓકે, તો 4 નંબર પર મૂકી દીધું છે મેં એક કાર્ડ. ઓકે, ઓકે. ચલો સેકન્ડ કાર્ડ કયા નંબર પર મૂકી? સેકન્ડ કાર્ડ સેકન્ડ નંબર પર. સેકન્ડ કાર્ડ સેકન્ડ નંબર પર. ઓકે, પણ ખુશી આમાં તમને ખબર નહીં પડતી ને કયું કાર્ડ કઈ જગ્યાએ જાય છે? ના. ઓકે, તો આપણે ફર્સ્ટ કાર્ડ મૂક્યું 4 પર, સેકન્ડ કાર્ડ મૂક્યું સેકન્ડ પર, થર્ડ કાર્ડ 1 પર. ઓકે, થર્ડ કાર્ડને મૂકીશું આપણે 1 પર 1 ઉપર, અને ફોર્થ કાર્ડ જે છે એ થર્ડ પર. રાઈટ? તો આપણે છે ને બધા કાર્ડ્સ અલગ અલગ કાર્ડ્સ મૂક્યા છે. બધા પહેલા આપણે સફળ કર્યા
અને બધાને રેન્ડમ મૂક્યા છે 1 2 3 4. ઓકે, તો ખુશી હવે છે ને મેં તમને કીધું કે મારી પાસે છે ને એક પ્રેડિક્શન છે જે મેં એની અંદર એક કાર્ડ મૂકેલું છે પહેલેથી જ, અને તમે જે બધા કાર્ડ્સને સફલ કર્યા અને આમથી આમ મુકાયા છે 1 2 3 and 4. ફર્સ્ટ કાર્ડ આપણે મૂક્યું 4 પર, સેકન્ડ મૂક્યું સેકન્ડ પર, પછી 1 પર અને ફોર્થ થર્ડ પર. ઓકે, હવે હું તમને કહીશ કે તમારે આમાંથી કોઈ પણ એક નંબર સિલેક્ટ કરવાનો છે અને એ ફાઇનલ તમારું ચોઇસ હશે. ઓકે, સો મારો ફાઇનલ નંબર છે 2. થોડું વિચારવું હોય તો વિચારી શકો છો. ઓકે ઓકે, મારો ફાઇનલ નંબર છે 1. ફાઇનલ? એકદમ ફાઇનલ 1. યસ. પછી ચેન્જ કરવું હોય તો હજુ હું તમને એક ચાન્સ આપું છું કે તમે ચેન્જ કરી શકો છો. ના, એકદમ ફાઇનલ 1. ફાઇનલ 1? ઓકે, હવે 1 નંબર પર શું હશે તમને ગેસ છે કે આ 1 નંબર પર આ કઈક વસ્તુ હશે? 1 નંબર પર શું હશે? 1 નંબર પર હશે લંડન આઈ. ચેક કરીએ આપણે. ઓકે, સો તમે સિલેક્ટ કર્યું છે 1 નંબર. ઓકે, 1 નંબરને લઈને હું અહીંયા નીચે મૂકી દઉં છું. ઓકે, અને મારી પાસે છે એક મારું પ્રિડિક્શન. ઓકે, એને પણ હું બહાર કાઢી લઉં છું. અને તમારે કરવાનું છે એ કે તમે ચેક કરો કે તમારું જે 1 નંબર સિલેક્ટ કરેલું કાર્ડ કયું છે. ઇટ ઇઝ સ્ટેચ્યુ ઓફ યુનિટી. અચ્છા, લંડન આઈ ના નીકળ્યું હે ને? કદાચ લંડન આઈ નીકળ્યું હોત ને તો મારું પ્રિડિક્શન રોંગ થઈ જાય, પણ મારું પણ પ્રિડિક્શન છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. પણ રવિ, આવું કેવી રીતે થયું? પછી મેં પહેલા જ કીધેલું કે પૂર્વાભાસ, મને 6th સેન્સથી ખબર પડી ગઈ કે અહીંયા શું થવાનું છે, એટલે જ આ હું પ્રિડિક્શન સેટ કરીને લાવ્યો હતો. આટલા બધા કાર્ડ્સમાંથી 4 કાર્ડ સિલેક્ટ કર્યા, રાઈટ? અને 4 કાર્ડને પણ આપણે ચૂઝ કર્યા અને રેન્ડમ જગ્યાએ મૂક્યા, અને એમાંથી પણ એક કાર્ડ ચૂઝ કર્યું, અને એ કાર્ડ કયું ચૂઝ કર્યું? સ્ટેચ્યુ ઓફ યુનિટી. અને મારી પાસે કયું પ્રિડિક્શન નીકળ્યું? સ્ટેચ્યુ ઓફ યુનિટી. સો આને શું કહીશું આપણે? મેજિક કહીશું? યસ, મેજિક કહીશું. ડેફિનેટલી મેજિક કહીશું. ઇલ્યુઝન કહીશું, કારણ કે ક્યાંક ને ક્યાંક તમને પહેલેથી ખબર હતી કે કયું ડેસ્ટિનેશન હશે. યાદ ખુશી. સો કેવું લાગ્યું તમને આ મેજિક? મને તો બહુ જ મજા આવી, અને મારા દર્શક મિત્રોને પણ એટલી જ મજા આવી હશે. સો ખુશી, થેન્ક યુ. તમે આટલું સરસ મારું મેજિક જોયું એ બદલ. દર્શક મિત્રોને પણ થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ એપિસોડ. એક મિનિટ. આપણે દર વખતે એક ટીચિંગ વાળું શીખીએ છીએ કે નથી શીખતા? તમે મને મેજિક શીખવાડો છો કે નથી શીખવાડતા? ઓકે, હજુ તમને યાદ છે ખરું કે આજે મારે કંઈક શીખવાડીને જવાનું છે? તો ખુશી, આપણે થોડુંક આગળ જવું પડશે શીખવા માટે. ચલો આગળ. ઓકે ખુશી, આપણે આપણા જે કમ્ફર્ટ ઝોનથી થોડાક આગળ આવી ગયા છે દર્શક મિત્રોને બતાવવા અને શીખવાડવા માટે. મેં બતાવી દીધું કે આપણી પાસે એક કોઈન છે, રાઈટ? અને તમને આપેલો કે કોઈન 2 રૂપીસનો છે. આ મેજિક કરવા માટે તમે કોઈ પણ એક કોઈન લઈ શકો, 2 રૂપીસ, 1 રૂપીસ, લાઈક આવી રીતના. ઓકે, પછી મેં તમને કીધું કે આ કોઈનને હવામાં ફેંકે શું થાય? નીચે પડી જાય. પછી મેં કર્યું 1 2 અને 3, તો કોઈન શું થયું? ગાયબ થઈ ગયો. બંને હાથ પણ ખાલી બતાવાય. એવું નથી કે મેં ફૂલ સ્લીવ પહેરી છે તો જ આ મેજિક થાય. તમે હાફ સ્લીવમાં પણ આ મેજિક કરી શકો છો. ઓકે, પાછું હાથ ખાલી બતાવીને પાછું મેજિક કરો 1 2 and 3, તો પાછું કોઈન્સ અંદર પણ આવી જશે. ઓકે ખુશી, આમાં છે ને આ મેજિક કરવા માટે તમારે થોડું એંગલ ધ્યાન રાખવાનું છે. એંગલ મીન્સ કે તમારે ઊભું રહેવાની જગ્યા. અને બીજું વસ્તુ છે ને, તમારે જોઈશે એક પાવરફુલ મેગ્નેટ, જે અત્યારે મારા પોકેટમાં છે. યસ, હું તમને બતાવું કે મારા પોકેટમાં અત્યારે મેગ્નેટ મૂકેલું છે. ઓકે, જે આ કોઈનની અંદર લાગી જશે. ઓકે, રાઈટ? તો ખુશી, આ મેજિક કરવા માટે છે તમારે એક મેગ્નેટ લઈને તમારા પાછળના પોકેટમાં મૂકી દેવાનું છે. ઓકે, રાઈટ? હવે હું તમને આ પોઝિશન પરથી બતાવીશ એટલે ખબર પડી જશે કે આ મેજિક કેવી રીતના થાય છે. કોઈ પણ એક કોઈન તમે લો જો મેગ્નેટમાં ચોંટી જાય એવો કોઈન, રાઈટ? પછી હું કરું છું 1 2 અને 3 જ્યારે કરે છે ને તો આપણે કોઈન મેગ્નેટની અંદર ચોંટાડી દેવાનો છે. ઓકે, એટલે કોઈન ગાયબ થઈ જાય છે અને અહીંયા પોકેટમાં અંદર ચોંટી જાય છે. પછી તમે પાછો લાવવા માટે પણ 1 2 અને 3, તો કોઈન પાછો. કેટલું બધું ઈઝી હોય છે રવિ, અને સ્ટીલ આપણને એવું હોય છે કે આ મેજિક કેવી રીતે થતું હોય છે. સચ સિમ્પલ ટ્રિક્સ, અને જે તમે ઘરમાં પણ એ પ્રમાણે યુઝ કરી શકો છો. કરેક્ટ?
તો ઘરમાંથી જ તમને વસ્તુઓ મળી જાય, મેગ્નેટ પણ તમને ઘરમાંથી જ મળી જાય અને કોઈન પણ તમને ઘરમાંથી જ મળી જાય ને એનાથી પણ તમે ઇઝી ટ્રિક્સ જે છે એ ક્રિએટ કરી શકો છો. ફક્ત ને ફક્ત તમારે પ્રેક્ટિસની જરૂરત હોય છે. તો યસ, હું તો પ્રેક્ટિસ કરતી જ રહું છું અને તમારે પણ પ્રેક્ટિસ કરતા જ રહેવાનું છે. અમે લોકો તમને મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી તમે જોતા રહો તમારો ફેવરેટ શો ધ મેજિક શો. Welcome to the world of magic. The Magic Show.